ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થમાં આજે ઇતિહાસ સર્જાયો છે। સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય સાધુ સંતોની ડમરૂ યાત્રા યોજાઈ છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ રવેડીએ સમગ્ર સોમનાથને ભગવામય બનાવી દીધું છે। સોમનાથના પટાંગણમાં વહેલી સવારથી જ દેશભરના સાધુ સંતો ઉમટી પડ્યા હતા। શંખ સર્કલથી લઈને હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાયેલી આ ઐતિહાસિક ડમરૂ યાત્રામાં ગુજરાતભરના સાધુ સંતો જોડાયા હતા। ભગવા ધ્વજ, શંખનાદ અને ડમરૂના નાદ સાથે પ્રભાત ક્ષેત્ર જાણે કૈલાસ સમાન બની ગયું હોય તેવો નજારો સર્જાયો હતો। સોમનાથમાં જય સોમનાથના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। મુખ્ય માર્ગો પર જ્યાં નજર કરો ત્યાં સાધુ સંતો જ નજરે પડતા હતા। હાથમાં ધ્વજ, મસ્તક પર ભગવો વસ્ત્ર અને મોઢે બમ બમ ભોલેનાથના નાદ સાથે સાધુ સંતોએ શૌર્ય યાત્રા કાઢી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સોમનાથ આગમન પૂર્વે સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરવામાં આવ્યો। આ ડમરૂ યાત્રા દ્વારા સોમનાથની શૌર્ય ગાથા, આસ્થા અને સ્વાભિમાનને નવી ઉર્જા મળી છે। પ્રભાસ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સાધુ સંતોની પધરામણીથી વાતાવરણ સંપૂર્ણ આધ્યાત્મિક બની ગયું હતું। મોદીજીના આગમન પૂર્વે સોમનાથમાં સનાતનનો જયઘોષ થવો એ ગૌરવની વાત છે। ગીર સોમનાથમાં યોજાયેલી આ સાધુ સંતોની ડમરૂ યાત્રા સોમનાથના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગઈ છે। સોમનાથ પરિસરમાં જ્યાં નજર પડે ત્યાં સનાતન ધર્મના જયઘોષ સંભળાઈ રહ્યા છે। સોમનાથ બનવું ભગવામય એક અલૌકિક નજરાણું બન્યું છે। સોમનાથની અંદર ઓમના નાદથી ભાવિકો, ભક્તો અને સાધુ સંતો સોમનાથ દાદાને રીઝરી રહ્યા છે। રિપોર્ટર પરેશ લશ્કરી, તન્ના સમાચાર, ગીર સોમનાથ। સોમનાથની સ્વાભિમાન પર્વની આ પવિત્ર ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત। આજે ગૌરવની વાત એ છે કે શૌર્ય યાત્રા વીર હમીરજી ગોહિલથી લઈ જેણે ધર્મ માટે માથા મૂક્યા એની એક યાત્રા, અદ્ભુત યાત્રા। દળ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ બનીને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું અને જગતના નાથને, જગતના બાપને જેથી જરૂર પડી હતી તેથી લીલા માથાના બલિદાન જેણે આપ્યા હતા એવા શૂરવીરોની શૌર્ય યાત્રા જેને કહી શકાય। એવી શૌર્ય યાત્રામાં સોમનાથમાં સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ અને પતિતને પાવન કરતી, પાર્વતીના પતિ ખોળામાં રમે ગુણનો પતિ, જાપનિત જપે જતી અને સતી, તારી આરતી રોજ ઉતરતી। એવી હજાર હજાર વર્ષના વાણા વાઈ ગયા અને જેની આરતી ઉત્તરોત્તર જેમ સૂરજ ઉગે અને ઉતરતી હોય, સૂરજ આથમે તોય ઉતરતી હોય, જેની દિવ્ય ચેતના, દિવ્ય જ્યોતિ, પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતની ખમીર બનતી જનતા, ગુજરાતની આ અવસરને ઉત્સવમાં ફેરવવાવાળી એક ઉત્સાહની વાત। એમાંય માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આગવા કદમને, અભિવાદનને તમામ સંતો પંચદશના અખાડાથી લઈ અને 500 ઉપર સંતો સાધુઓ અહીં પધાર્યા છે। તમામ આજે શંખનાદ કરવાના છે, તમામ આજે રેવાડી કાઢવાના છે અને એ આ યાત્રામાં, શૌર્ય યાત્રામાં આપ સૌને જોડાવા, આનંદ લેવા અને શિવના આશીર્વાદ લેવા આહવાન। જય માતાજી, જય સોમનાથ। હું છું આપનો પિયુદાન ગઢવી, લોક સાહિત્યકાર। આજે સોમનાથ સ્વાભિમાન પર્વ જે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી જે 1026ની અંદર જ્યારે સોમનાથ ઉપર મહમ્મદ ગજનીએ આક્રમણ કર્યું હતું એને આજે 1000 વર્ષ પૂરા થયા અને પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમનાથનું થયું એને 75 વર્ષ થયા। તો આજે ભારતના યશસ્વી વડાપ્રધાન એક મોટું આયોજન, જે એક આપણે સનાતન ધર્મ, હિન્દુ સમાજ જેના ઉપર ગૌરવ કરે એવું આજે એક આયોજન જે સોમનાથ સ્વાભિમાન પર્વ નામ નાખ્યું છે। એની અંદર શ્રીપંચ દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, ત્રણેય અખાડા જોડાઈ કરીને હમણાં એક ડમરૂ યાત્રા અને સાંજે 5 વાગે એક અમારી રવાડી જે અમે કુંભમાં કાઢીએ છીએ, એના પછી ગિરનારમાં કાઢીએ છીએ અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી હોય તો સોમનાથ છે। એના સિવાય ક્યારેય નાગા સાધુએ રવાડી કાઢી નથી અને આજે સાંજે 5 વાગે
પાછી રવેડી અને સાધુ સંતોની એક શોભાયાત્રા નીકળશે અને અમે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, એના ઉપર અમે ગૌરવ કરીએ છીએ કે જે અમારી સનાતન ધરોહર, અમારો સનાતન ધર્મ અને અમારો સોમનાથ મહાદેવ, જેની એક આજે પૂજા અર્ચના કરી સાધુ સંતો પણ એની ધન્યતા અનુભવશે, તો ભારત વર્ષ વિશ્વની અંદર આગળ વધે એવી આજે સોમનાથ પાસે બધા સાધુઓ પ્રાર્થના કરશે. બોલો ભારત માતા કી વંદે